हाँ तो नमस्कार मित्रों, जय द्वारकाधीश। मित्रों હવે તમે કહેતા હોય કે આપણે હે ને કેટલાય દી છે વ્લોગ નહોતો આવતો, કારણ કે આપણે હે ને સમરસથી હું હોસ્ટેલ રહું ને, હોસ્ટેલેથી હું ઘરે આવી ગયો ને આપણે હવે હે ને જીરું ને બધું તૈયાર થઈ ગયું ને તો જીરું ઉપાડવાનું ને બધું હાલે. તમને જ ખબર હોય ને ભાઈ, ખેડૂત માણસ એવું હોય કે એને હે ને ખાવાનો ટાઈમ ના હોય તો વિડીયો કેમ ઉતારવો બોલો. તો એ બને એટલી ટ્રાય કરી બરાબર આપણે વિડીયો ઉતારવાની. આજ જીરું ઉપાડવાનું સ્ટાર્ટ કર્યું છે અમે, ને હજી થોડોક ઘરનો ઝરકો આવી ગયો છે ને એ વાંધો છે. મિત્રો સવાર થઈ ગયું છે અને ઉઠી ગયા છે, મસ્ત મજાની નીંદર કરી અને વ્લોગ અટાણમાં ચાલુ કરી દીધો છે. અને આપણે જરાક આ જીરા બાજુ ઘૂમરા મારતા આવી જ્યાં આપણા ગાજર છે, જો આ ગાજર રહીએ ને ગાજર હવે ઉપાડવાની તૈયારી છે, કારણ કે પાણી જડતું છે નહીં ને આપણે ઘઉં ઓલી બાજુ વાવ્યો અહીંયા પાણી પૂરું નથી થતું, કઈ એને ઉલાયરા કાઢ થયા. અને જો તમે જીરું છે આપણું જરાક બતાવી દઉં. જો આ જીરું છે ને એ હવે પાકી ગયું. માલ બાજુ નું જીરું છે ને ત્યાં કંઈક ખબર નહીં હોય, લોકડા બોકડા આવતા હોય તો ભગવાન જાણે. ટૂંકમાં એ બાજુ જીરું છે ને લોકડા અહીં ભૂંસી નાખ્યું છે ને એવું બધું છે કામકાજ. તોય બત્તી બાંધીને નથી મેળ આવતો. બત્તી બાંધી તો એ ગમે એમ કહીને ભૂંસી નાખે, તો એ વાંધો આવે. સમજી ગયા? આપણે અહીં રખડીને જરાક જીરામ ઘૂમરો મારી આવ્યા. અને ગાજર બાજર ને એ તો બરાબર રેડી છે, પણ આ મેથી છે ને એમાં ઘરની દવા છાંટવી જોઈએ, મહી બહી કંઈક આવી ગઈ. અને આ બાજુ જો એક જીરાના એક સોડવો હતો ને, જો આ સોડવો દેખાઈ ગયો. આ સોડવો મેં લગભગ 10 વાર દવા સહિત અહીં નીકળ્યું પંપ લઈને, એટલે એક ફુવારો મારતો જાય. બિચાર હાવ ધોરું થઈ ગયું. ટાણા અમે ક્યાં જાય ખબર હે? અમે હે ને જીરું ઉપાડવા જાય છીએ. અમારા જીરું ને ઉપાડવા ને આજ થોડુંક થઈ ગયું છે મોડું, કારણ કે હીરાવામાં પછી મોડું થઈ જાય ને તો અટાણે છે ને અમે જાય જીરું ઉપાડવા, કારણ કે ઉતામળ બહુ છે. કારણ કે અટાણે સવારમાંથી હલવું પડે, અટાણે થોડુંક વહેલું વહી જવું સારું. કેટલાય દિવસે ઘઉં નતા પાય એટલે ઘઉં પાઈ લઈ, કારણ કે ઘઉં ભૂખીમાં રહે બિચારા. આ ઘઉં નહીં થાય ને તો આ ઘઉં ઉપર સમજી ગયા આપણે પછી લેવા પડે યાર. ઘઉં માર્કેટમાં લેવા જવા પડે, ખબર હે ને અટાણા મોંઘવારી કેવી છે. હાલો ઘઉં પાઈ લઈને ભાઈ હેરખો જોઈએ, કંઈ વાય બાયમાં મોબાઈલ ન જાય. વાય આખી ભરી. મિત્રો મારા અજમું એ કહે કે આ ધુઓ છે ને એ કે ધોવાનો હે ત્યાં જરાક કે હું નાખીએ. હાલો ફટાફટ નાખીએ. હું નક વરી ક્યાં નહીં ધોકો બોકો લે ને તો રોગા આપણે વહીમું થઈ પડે. એ પહેલાં જો અહીં ઘા કરી નાખ દો, પછી આપણે ઓલો ટોપ છે ને ઘરની ટોપ લેવાનો હોય, ટોપમાં એમાં પાણી ભરીને પછી પલાળવાનો હોય. ધોવાનો આપણો નથી, અડધું કામ આપણે જ કરવાનું હોય. આપણે અંદર લઈ લઈએ ફટાફટ. હવે છે ને આમાં પાણી નાખી અને પલાળી દઈએ. અને આમાં એવું છે કે આપણે કટલાઈ દીધી આ ધોયો નહોતો, આને પલાળી દઈએ ફટાફટ પાણી નાખી. અટાણ ભાઈ સૂરજનારાયણ ઉગી ગયા છે ને તડકો બહુ આવે એટલે વિડીયામાં તમને બહુ જોઈએ હું દેખાતો નહીં. જો તમને આમ લઈ આવી પલાળી દીધો છે આપણે, ડબલા નાખીને પલાળી દઈએ. હાલો હવે આપણે છે ને ઓલી પાડી જરાક આપણે બિચારી રાહ જોઈ કે કંઈ નાખ્યું નથી. આપણું જીરું છે ને આ ઓલા ખેતરનું જીરું હતું તે મેં તમને દેખાડ્યું હતું, અને આ જીરું છે ને એ માકડું પડી ગયું સમજી. ઓલું જીરું થોડુંક પાખું થઈ ગયું, ઘરનું પાખું. અને આ જીરું છે ને ઘાટું છે, વાંધો નથી. જરાક એનાલિસિસ કરી લઈએ, કારણ કે આમાં જીવડા બીવડા હોય તો વરી આનું. ભાઈ જીરાનું એનાલિસિસ થઈ ગયું છે અને આપણે હવે જવાનું છે ચણિયા બોર ખાવા, કારણ કે ચણિયા બોર ખાધા વગર આપણે મજા ના આવે. ખેતર પછી ઘરે ટાઈમ ના જાય, કારણ કે આપણે ઘરે બીજું કાંઈ હોય નહીં. મોબાઈલમાં આપણે પછી મજા ના આવે તો આપણે રખડતા હોય ને જીરાનું એનાલિસિસ ને એવું કરતા હોય. પછી જો અટાણ છે ને હું મારા ભાઈ દવાનું જોવા એવા કઈ દવા છાંટી છે કદનામ. ભાઈ જીરામાં એક ઓલો બહુ રોગ ઓલો, કારણ કે એમાં જીરામાં સુરસુરિયા થઈ જાય એની પછી આપણે મજા ના આવે. એટલે જોવા આવ્યા અહીં વળી એકાદ બે દિન વળી પાછો રાઉન્ડ લાગશે. ભાઈ તમને જીરાનો ફરક તો નજર આવતો હોય. જો ઓલ બાજુ જીરું છે ને કેવું હાવ નબળું છે ને આ બાજુ કેવું હાવ આમ જોઈ લો કાંટા માટા. ઓલું જીરું છે ને દગો દઈ ગયું છે ને આ જીરામાં એવું છે કાંઈક વાય બાય આપણે કંઈક જૂના કઈટાની વાય બાય હોય છે એ જગ્યાએ જીરું જોઈ લો તમે. અને આટલામાં જ છે, આટલામાં જ જો આટલામાં. બાકી ઓલ બાજુ તો હજી કદનું નથી એવું બહુ, થોડુંક દગો દઈ ગયું સમજી લે ને. જીરું કદનું જીરું ભાઈ દગો દેતા વાર ના લાગે. ઓલ બાજુ છે ને જો તમને ઝૂમ કરીને બતાવું જરાક હું કે એ બાજુ છે ને જીરું થોડુંક કદનું લીલા જેવું છે. એટલે એ બાજુ છે ને હજી થોડાક ટાઈમ ઉભશે, પણ આજો ફૂકાઈ ગયો, કલર કેવો થઈ ગયો જોઈ લ્યો. આપણું જીરું મસ્ત છે, જેમ ઘાટું એટલે ખાલે પગ દેવો પડે. હમણાં તડકો કે ઝાકરું ની બહુ આવે છે ને તો એ જીરામાં સુરસુરિયા થઈ જાય. જો આમાં દવાને એમ તો પાવડર માર્યો હતો, ઝાકર એમ તો કદની આવે. આજ નથી આવી ઝાકર, કાલ બહુ આવી. કાલ તો ત્યાં દવા છાંટવી પડી ફરજિયાત. પણ M45 પાવડર આવે ને એ ફરજિયાત છાંટવો જ પડે, નકર સુરસુરિયા થઈ જાય. અને નકર પછી ઝાકર વધારે બગડવાનું કર. જાજો ટાઈમ નથી જીરું ઉપાડવાનો, પણ પછી આપણે એકાદો રાઉન્ડ જીરામાં તમને ખબર જ છે ને મારવો જ પડે રાઉન્ડ.
ભાઈ આપણી આ ભીંસ કેવી છે બાકી જેવો તો હું વિનાનો હાથ બેઠો એવું લાગે ને નહીં. ભાઈ આપણી ભીંસ છે ને એ હાવ એવી કદની પડી છે બે ફાર્મ થઈને કઈ ચિંતા બિંતા હે નહીં અને આ હે ને એ આપણી ગા હે ગા હમણાં વ્યાવા ઉપર છે એટલે જ્યાં પોચી જગ્યાએ રાપ હાકી અને આના ઉપર હે ને ખીલો બાંધીને અહીં રાખી છે આ ગા તો ખોદી આજલ જીભડો કાઢીને કદી એ કઈ પડખે નથી આવતું બાકી જો પીરા કલરનું પતાકણું દેખાય ને કાનમાં આ બધી આપણી છે ને આ ચોરાઈ નહીં ભીવું કારણ કે આ બધી નંબર પ્લેટ વાળી છે આ આપણી પાડી છે જોઈ લે આ પાડી એક મારા થોડીક ભડકે છે બીજું કઈ નહીં દાંત દેખાડે એટલે જો ભાઈ આપણે બધા માલે જોઈ લ્યો ગદની આ ભડકે એટલે અટાણે બપોરના વાગી ગયા 3 અને આપણે છે ને ખાતર ભરવા આવી ગયા છે જો અહીં આપણો ઉકેડો છે ને હું તમને જરાક બતાવી દઉં જે આ ઉકેડો છે ને આ ઉકેડો આપણે અહીંથી ભરીને આમાં ટ્રેક્ટરમાં ટોલીમાં ભરવાનું છે ને ઓલી જગ્યાએ નાખવાનું હે આપણું અહીં ટ્રેક્ટર પડ્યું છે અને હવે આપણે કહીને હવાઈ એક ફેરો નાખી લીધો હતો અને અટાણે હવે એક ફેરો એટલે 2 ફેરા થયા સમજી ગયા 2 ફેરામાં તો આ ખાતરનું રેગલે ઉપી જાય કારણ કે જે આ બળદું છે ને એ બળદું 2 બળદુનું ખાતર છે જાજુ છે નહીં જે આપણે હજી ટોલી તો અધૂરી બાકી છે હજી આખી નથી ભરાણી આ ભાઈ ટેપ ચાલુ છે તો હવે જરાક વિડીયો ક્લોઝ કરી ટેપ પાછી ચાલુ કરી દઈ મિત્રો ખાતર ભરી અને આવી ગયા અહીં અને ભાઈ મેં મોઢું હજી ધોયું નથી તમને દેખાય એમ જે આ મોઢું હાવ હજી ધોયું નથી ભર્યું હે ખાતર શું કરે ખાતર બાતર હારી લીધું હે ને હવે કેવો હે ભાઈ નાવા નથી જવું આપણે ફાઇનલી મેળી પર ચડી ગયા ધીરે ધીરે પણ એમાં એવું હે કે ઘરના અહીં તડકો લાગે કારો પડી જાય એટલે ટોપી બોપી ઓઢવી જોઈએ જોકે તડકો એવો છે નહીં એટલે ટોપી ઓઢવાની જરૂર નથી આ તો હું તો થોડો તડકો લાગી ને યાર અમે એક તો સમરસમાં રહેતા હોય ને પાછા ધોરા માન એક તો થયા હોય પછી અહીં કારા પડી જાય ને મજા ના આવે તમને એક વાત કહેવાની તો રહી ગઈ કે આપણે છે ને સમરસ હતા ને તો જે આ રસ્તો તમને જરાક દેખાય ઉખરેલો દેખાતો હોય જે આ રસ્તો એ રસ્તો છે ને એમાં આપણે નેરીની લાઈન નાખી નેરી કરીને લાઈન નાખેલી છે કારણ કે ચુમા છે ને આપણે ઘરના હિયારે બહુ પાણીની ઘટ પડતી એટલે વાંથી નદીથી લાઈન નાખી અને આખો રસ્તો ઉખેડીને જ નાખી લીધો જો તમે જોઈ લો આખો રસ્તો ભાઈ ઉખેડીને નાખી દીધો હે અને વાહને આપણે ઓલા ખેતરમાં જો ઓલ બાજુ ઓલું ખેતર છે ને ત્યાં છે ને ખેતરમાં એ બાજુ હાલતા એટલે બીજો કોઈ પ્રોબ્લેમ ના થતો પણ હે ને અમુક આ દહીવાળા હોય ને વાહનને બહુ પ્રોબ્લેમ થાય કારણ કે ગાડી નામે સ્લીપ થાય ભાઈ એટલે એ વાંધો હોય બીજું કંઈ નહીં આશરો તો હે પણ પાણા બહુ હતા ને ઘરના તો હજી ઉખરેલો જ દેખાય ગાડીઓને કંઈક હોય ને એટલે ઘરના ગાડીઓની લહેરે બહુ એવું તમે જોઈ શકો કે રસ્તો ઓટાણે ને બહુ ખરાબ છે કારણ કે અહીંથી જો ગાડી કાઢીને તો ગાડીને હું લહરવા માંડે અને જો જેસીબી કામકાજ એવું કરેલું છે જેસીબી જો આ બધા આઈસલાને મસાલી દઈ દીધી કારણ કે નડે ને ભાઈ જેસીબી અહીંયા આપણે ટ્રેક્ટર રાખીને ધૂળુંના ફેરા ઠલવતા હતા અને આ બાજુ જો રસ્તો બહુ ઉખરી ગયેલો તમને હજી વિડીયોમાં એવું બધું ચોખ્ખું નહીં દેખાતું હોય પણ કાંકરા બહુ હોય ભાઈ ગાડી લઈને જાવ ને એટલે સમજી લ્યો ને હરખો ડ્રાઈવર ના હોય મારા જેવું હોય તો ના લહરે બાકી નકર લહરી જાય મિત્રો અટાણામાં જો હું તમને જરાક નિરાતે દેખાડે અટાણા મોટેથી વાત નહીં કરી અમારા અટાણ છે ને જીરાનું શું કહે કે ચર્ચા હાલે છે ડિસ્કશન હાલે છે M45 જ્યાં આડે ને ત્યાંથી કાર્યના આગળ ના વધુ હતી એ બેનની ઉપર જ એ વાત હતી બનાવી લેજો M45 જ મરાયું એના આગળ કે મરાય નહીં કા સર્વનાશ મારી દેવાય એટલે તમને દેવાની ખબર ના પડે તો મને પૂછતા જાય કે હારા માણસ સલાહ લેતા જાવ કોડાવ ના ના સર્વનાશ એક જ મળે એવું એક જ સર્વનાશ જોજે કહી જટાયુ અને સર્વનાશ બે દવા મારવાની ને જીરામ તો જ જરકો આવે નક ના આવે ને એમાં આવતો હોય પેલા ખેડૂત આ બે હે ભાઈ આપણા ભાઈઓ હે બે હે ખેડૂ પાડા ખેડૂ કે પાડા ખેડૂ બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો નાની એવી કોમેન્ટ કરી નાખજો અને નવા હો તો ચેનલની અંદર સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈ ये 4000 के लिए मैं यहाँ पे नहीं खड़ा हूँ, पूरा साल मेहनत करता हूँ आपके लिए बेटा, ऐसा नहीं चलेगा, ऐसा नहीं चलेगा, लाइक ठोकी दबा के।